બનાવે છે ને ઘણા પાછા બીજું જો આ તો કઈક લખ્યું છે, દોર્યું છે, બહુ સુંદર દોર્યું છે ભાઈ. હા, ખૂબ સરસ. અરે વાહ. ચાલો હવે આપણો સમય છે ને થઈ ગયો છે. આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. કે કોઈને હજી બતાવવાનું છે કાંઈ? ના. ખૂબ સરસ. ચાલો પ્રાર્થના કરીએ આપણે. ઓમ સત્યમ વદ ઓમ સત્યમ વદ ધર્મમ ચર ધર્મં ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ રાષ્ટ્રદેવો ભવ ઓમ અસતો માં ઓમ અસતોમાં સદ્ગમય સદ્ગમય તમસો માં તમસોમાં જ્યોતિર્ગમય જ્યોતિર્ગમય મૃત્યોર્મા મૃત્યુર્મા અમૃતમ ગમય અમૃતમય ઓમ શાંતિ ઓમ શાંતિ 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 ઓમ સહના ભવતુ ઓમ સહનવતુ સહનો ભુનક્તુ સહનો ભુનક્તુ સહ વીર્યમ વીર્યમ કરવાવહે કરવાવહે તેજસ્વિના તેજસ્વિના ધીતમસ્તુ ધીતમસ્તુ મા વિદ્વિષાવહે મા વિદ્વિષાવહે ઓમ શાંતિ ઓમ શાંતિ 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 ખૂબ સરસ. હવે કવિન કાકા છે ને આપણે મસ્ત મજાની વાર્તા કહેશે. પછી આજે આપણે બહુ સરસ ગીતે ગાવાનું છે ને વાર્તા એ સાંભળવાની છે. કેમ છો છોકરાઓ? પણ મજામાં છું ભાઈ. આજે તો છે ને હું તમારી માટે એક સરસ વાર્તા લાવ્યો છું. કોને આપણા મિત્ર બનાવાય ને એની ઉપર વાર્તા છે. આપણા ફ્રેન્ડ કોને બનાવાય, આપણા મિત્ર કોને બનાવાય ને એની પર વાર્તા છે. તમે સાંભળજો શાંતિથી. એક જંગલમાં છે ને એક શિયાળ રહેતો હતો. એક બહુ ચાલાક શિયાળો. એવો ચાલાક હતો ને કે કોઈ પણ પ્રાણીઓને છે ને ઉલ્લુ બનાવીને છે ને એનો શિકાર કરે. અને પછી એને ખાઈ જાય. બધા પ્રાણીઓ જે છે ને સસલા ભાઈ ને નાના નાના પ્રાણીઓ જે હોય ને સસલા ભાઈ છે ને પછી એવા બધા પ્રાણીઓને છે ને એવું ઉલ્લુ બનાવી દે ને શિયાળ ભાઈ, અને પછી છે ને એમને ખાઈ જાય. શિયાળ ભાઈ છે ને એક વાર જંગલમાં ફરતા હતા ને તો તેમને છે ને એક હરણભાઈ દેખાયો. એ સરસ મજાના હરણભાઈ હતા. અને શિયાળભાઈને તો થયું કે હું આને ખાઈ જાઉં તો મને કેવી મજા આવે. એક સસલું કહું એના કરતા એક હરણ કહું તો મને તો કેટલા બધા દિવસ સુધી સારું રહે, ભૂખ જ ના લાગે. અને મને તો બહુ મજા આવે હરણને ખાવાની. શિયાળ ભાઈ છે ને એ જોવે છે, પણ હરણભાઈ છે ને એટલા બધા તેજ હોય છે ને, એટલા બધા ફાસ્ટ દોડે છે ને
કે શિયાળ બી એમને પકડી જ ના પડે. એક વાર શું થાય છે કે હરણભાઈ છે ને ચરતા હોય છે, તો પાછળથી છે ને વાઘ આવે છે. વાઘ ભાઈ આવે તો હરણ બી એટલા ફાસ્ટ દોડે છે ને વાઘને પણ આમ ભાઈ નાખે છે, અને વાઘ એને પકડી શકતો નથી. તો શિયાળ બી દૂર થી જોવે છે, અને એમને થાય છે કે આ તો હરણ તો કે બહુ સ્ફૂર્તિલું છે ભાઈ, આ તો કોઈને પકડમાં આવે એવું છે નહીં. હવે મારે કોઈ યુક્તિ કરવી પડશે. એક વાર શું થાય છે ખબર છે, હરણભાઈ જે રસ્તેથી આવતા જતા હોય છે ને એ રસ્તે છે ને શિયાળભાઈ બેસી જાય છે, અને પછી શિયાળભાઈ રડવા માંડે છે, કરીને રડે છે. ત્યાં તો હરણભાઈ ચાલતા આવે છે, કે એ શિયાળભાઈ શું થયું તમને? કે મને મરી જ જવું છે, હવે આ દુનિયામાં રહેવું જ નથી. હરણભાઈ કે કેમ, શું થયું? આટલી તો સરસ દુનિયા છે, સરસ મજાના પહાડો છે, સરસ જંગલ છે, આપણને ખાવા માટે કેટલી વસ્તુઓ છે, સરસ નદી છે, કેટલું બધું સરસ છે આ દુનિયામાં, તમારે કેમ મરી જવું છે? તો કે તમને તો સારું જ લાગે ને, તમારા મિત્રો છે, ભાઈબંધ છે, મારા તો કોઈ ભાઈબંધ નથી, કે મારે તો હવે મરી જ જવું છે. રણભી કે હવે રડશો માં? કેમ આવું રડો છો? આટલા મોટા થઈને નાના છોકરાઓની જેમ રડો છો? એક કામ કરો, તમે મરી જશો તો તમારા કોઈ ભાઈબંધ થવાના છે નહીં. તમે જીવતા હશો તો જ થશે ને. તમે નક્કી બધા સાથે ઝઘડતા હશો. કે ના, હું તો બહુ સારો છું, પણ મને છે ને કોઈ રમાડતું નથી એની સાથે, અને મને છે ને બધા દૂર ભાગી જાય છે. હું આવું છું ને બધા દૂર ભાગી જાય છે. હરણભાઈ કે સારું, હવે રડશો નહીં. શિયાળભાઈ કે મને જવા દો, મને છોડી દો, હું તો આ નદીમાં છલાંગ લગાવું છું, અને પછી છે ને મારે મરી જ જવું છે. રણભાઈ કે ના ના ના, રણભાઈ છે ને બહુ સારા હતા. રણભાઈ કે ના ના, એવું ના કરશો. તમારો કોઈ મિત્ર ના હોય, કોઈ ભાઈબંધ ના હોય તો આજથી હું તમારો મિત્ર. શિયાળભાઈ કે સાચે તમે મારા મિત્ર? તો કે હા. શિયાળ ને તો લાળ ટપકવા માંડી મોંમાં, કે હા ચલો હવે હરણ તમારો મિત્ર. પછી તો છે ને શિયાળ અને હરણ રોજ સવાર સાંજ સાથે જ રહે. એ મસ્ત ને હરણભાઈ ચરે અને શિયાળભાઈ છે ને આજુબાજુ જુએ, અને કોઈક નાના નાના પ્રાણીઓ હોય ને એનો શિકાર કરે. અને પછી કઈ જાય. હરણભાઈ કે તમે શિકાર કેમ કરો છો આવા? તમે પણ આવું ઝાડ પાન ખાવ ને? તો એ ના ના, મને ઝાડ પાન થી ના ભાવે, મને તો આવા નાના પ્રાણીઓનો શિકાર જ કરવો પડે, તો જ હું ખાઈ શકું, તો જ હું રહી શકું. એવું હરણને ગમે નહીં. પણ હરણે કીધેલું ને કે હવે તમે મારા મિત્ર, એટલું મિત્ર રહે. પછી છે ને એક વાર એ બે છે ને ચાલતા ચાલતા જતા હોય છે ને, તો કાગડા ભાઈ મળે છે એમને. કાગડા ભાઈ બૂમ પાડે, કા 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 હરણભાઈ ક્યાં ચાલ્યા, અને આ કોણ છે? અરે કાગડા ભાઈ, સારું થયું તમે મળ્યા. આ મારા નવા મિત્ર છે શિયાળભાઈ. જેમ તમે મારા મિત્ર છો ને, એમ હવે આજથી આ પણ મારા મિત્ર છે. કાગડા ભાઈ કે અરે, તમને એવી ગમે તે રીતે કોઈને મિત્ર બનાવાય? એમને જાણવા પડે એ શું કરે છે, શું નથી કરતા, એમને જાણવા પડે, પછી એમને મિત્ર બનાવાય. તો હરણભાઈ તો વિચારમાં પડી ગયા. તો શિયાળભાઈ છે ને એકદમ ચતુર હતા ને, કીધું અરે એવો કાગડા ભાઈ, જાણવાનું તો પછી થાય ને, પેલા મિત્ર બનાવ પછી જણાય ને. તમે હરણભાઈ ને પેલા જાણતા હતા, પેલા તમે મિત્ર બન્યા પછી જાણતા થયા ને, એ પેલા થોડી જાણતા હતા. તો કાગડા ભાઈને તો વિશ્વાસ આવ્યો નહીં, કે આ તો કઈક લોચા વાળું પ્રાણી લાગે છે, આ શિયાળ લુચ્ચું પ્રાણી લાગે છે. કાગડા ભાઈ છે ને ત્યારથી એ લોકો ઉપર છે ને નજર નાખવા માંડ્યા. જ્યાં પણ જાય ને ત્યાં ઉડતા ઉડતા પહોંચી જાય અને જોવે દૂરથી શું કરે છે. તો એક વાર શું થયું ખબર છે, શિયાળ ભાઈ છે ને હરણને લઈને એક સરસ મજાના જંગલ થી થોડેક દૂર એક ખેતર હતું, ત્યાં લઈ ગયા. રણભાઈ કે અરે આ ક્યાં લઈને આયા મને શિયાળભાઈ? તો કે આ ખેતર છે, આમાં સરસ મજાના પાક થાય છે, તમે અહીંયા ખાઓ, મજા આવશે તમને ચરવાની. તો હરણભાઈ ત્યાં તો ખાવા માંડ્યા, અને સરસ મજાનું પાક ખાવા માંડ્યા. એમને તો બહુ મજા આવી. ખાધું પછી મસ્ત પેટ ભરીને પછી પાછા જંગલમાં જતા રહ્યા બંને જણા. બીજે દિવસે પણ એવું કર્યું. પાછા ગયા એ લોકો ખેતરમાં અને ખાવા માંડ્યા.
ત્યાં છે ને એ ખાવા માંડ્યા ને એટલે પછી ત્યાં ખેતરનો ખેડૂત જે હતો ને એ જોતો હતો કે આ સાલો મારો પાક સરસ મજાનો થાય છે અને કોઈ ખાઈ જતું લાગે છે મારો પાક. મને હવે કોઈ જાળ બિછાવા દે કે કોઈ પ્રાણી કે પક્ષી કે કોઈ આવે ને તો એ જેવો પાક ખાવા આવે ને તો જાળમાં ફસાઈ જાય. હવે એ છે ને શિયાળ ભાઈને દૂરથી ખબર પડી ગઈ કે આ ખેડૂતે છે ને જાળ બેસાડી છે, પણ એને હરણભાઈને કીધું નહીં. એને હરણભાઈને ફરી વાર લઈને આવ્યો અને કીધું કે જાઓ તમે ખેતરમાં, હું અહીંયા થોડેક દૂર રાહ જોઉં છું તમારી, ચરીને આવી જાઓ તમે. તો હરણભાઈ કે સારું. તો એ તો દોડતા દોડતા ખેતરમાં જેવા જાય છે ને, જેવો પાક ચરવા જાય છે ને એવું તરત જ જાળમાં ફસાઈ જાય છે કે ઓ બાપા રે, મને કાઢો, આ જાળમાંથી કાઢો. ઓ શિયાળભાઈ, ક્યાં છો તમે? જલ્દી આવો, આ જાળમાંથી કાઢો મને. શિયાળભાઈ તો છે ને એક જગ્યાએ છુપાઈને બેસી રહેલા, કઈ જ બોલે કે ચાલે અને કઈ જ બોલે નહીં. શિયાળભાઈને થયું કે આ જાળમાં ફસાયેલો હરણ છે ને એ જેવો જાળમાં એને કઈ ખાવા પીવાનું મળશે નહીં ને તો મરી જશે. જેવો મરી જશે પછી હું એને ખાઈ જઈશ, કે ભલે ને જાળમાં ફસાયેલો રહે, હું એને છોડાવવા નહીં જોઉં. તો શિયાળભાઈ તો છે ને સહેજ થોડેક દૂર છુપાઈને બેસી રહે અને હરણભાઈ તો એ રાડો પાડ્યો કે ઓ ભાઈ બચાવો, મને બચાવો, આ જાળમાંથી બહાર કાઢો, મને બચાવો. પણ કોઈ એમની મદદે આવે નહીં. ઓ શિયાળભાઈ, તમે તો મારા મિત્ર છો, અહીંયા આવો, મને બચાવવા આવો. તો શિયાળભાઈ આયા નહીં. ત્યાં તો છે ને પેલા કાગડાભાઈ જે છે ને ઉડતા આયા, કા 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 કરતા આયા અને એમને જોયું ને તો હરણભાઈ ફસાઈ ગયા. અને હરણભાઈને ફસાયેલા જોઈને છે ને કાગડાભાઈને બહુ ચિંતા થઈ ગઈ. અને અરે હરણભાઈ, આ તમે ક્યાં ફસાઈ ગયા? તો કે જુઓ ને કાગડાભાઈ, હું અહીંયા જાળીમાં ફસાઈ ગયો છું, મને કોઈ કાઢવા આવતું નથી. આ મારા મિત્ર હતા રે શિયાળભાઈ, એમણે મને કીધું અહીંયા સારો પાક થાય છે એટલે હું આવ્યો તો અહીંયા, અને અહીંયા તો જાળમાં ફસાઈ ગયો. અને કાગડાભાઈ મેં તમને કીધેલું ને શિયાળભાઈ પર બહુ વિશ્વાસ ના રાખશો, તો પણ તમે આખો દિવસ એમની સાથે ફરતા હતા. લો હવે જો આવું થયું ને. હરણભાઈ કે અરે મને માફ કરો કાગડાભાઈ, તમારી વાત સાચી હતી. શિયાળભાઈ તો મારી મદદે જ ના આયા. એ તો કેવા મિત્ર કહેવાય કે બીજા મિત્રની મદદે જ ના આયા. તો કાગડાભાઈ કે તમે હવે છે ને ચિંતા ના કરશો. હવે છે ને તમે એક કામ કરો, તમે નાટક કરો મરી જવાનું અને જયારે હું કા 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 કહું ને તો તરત જ ઉઠીને ભાગવા માંડજો. તો હરણભાઈ કે સારું. તો હરણભાઈ તો છે ને મરવાનું નાટક કરે છે, સુઈ રહે છે, કઈ હલ્યા ચાલ્યા વગર સુઈ રહે છે. દૂરથી કોઈને લાગે કે આ તો હરણ છે અને મરી ગયું છે એવું નાટક કરે છે. ત્યાં તો છે ને એટલામાં ખેડૂત આવે છે લાકડી લઈને, એ મોટી ડબાંગ લાકડી લઈને આવે છે કે આજ તો જે મળ્યું ને એને તો મારું બરાબર. ત્યાં તો જોવે છે ને તો કે હરણ સૂતું હોય છે. તો એ કે હરણ્યું મારું પાક ખાઈ જતો હતો. જો જાય છે ને તો એકદમ સુઈ ગયું હોય. તો કે આ હરણ તો મરી ગયું લાગે છે બિચારું, લાવો આ જાળી કાઢું, મરી ગયું લાગે છે. તો ખેડૂત ભાઈ તો છે ને જાળી કાઢવા માંડે છે. જેવી જાળી કાઢી દે છે ને ત્યાં તો કાગડાભાઈ પેલા દૂરથી જોતા હોય છે ખેડૂત ભાઈને. જેવી જાળી કાઢે છે ને એટલે તો કાગડાભાઈ બોલવા માંડે, કા 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 કા. જેવું કાગડાભાઈ નો અવાજ સાંભળે છે ને હરણભાઈ આંખો ખોલીને એવું દોડે છે, એવું ભમ ભમાઈને દોડે છે, એવું દોડે છે ને. તો હજી તો ખેડૂત તો હજી તો જાળ છે ત્યાં તો હરણ આમ એ ઉભી પૂછડીએ દોડે છે. અલે હરણિયા ઉભો રે એમ કહીને પેલો ખેડૂત એમની પેલી લોટી લાકડી હોય છે ને જોરથી મારે છે. હવે પેલા હરણને દોડતા જોઈ છે ને શિયાળને એમ થાય કે લાવો ને હરણને દોડતું જ પકડી લઉં. તો શિયાળ છે ને એના બખોલમાંથી ઉભો થઈને હરણની પાછળ દોડે છે. તો પેલી હરણ તો છે ને એકદમ દૂર જતું રહે છે અને પેલી લાકડી જે છે ને ફેંકી હોય છે ને ખેડૂતે સીધી શિયાળના માથામાં વાગે છે. અને શિયાળ ભાઈ તો ત્યાં જ ધમ થઈ જાય છે અને એમના રામ રમી જાય છે. એવું મોટી લાકડીઓ છે ને અને એ શિયાળને પકડીને તો ખેડૂત એટલો મારે છે, શિયાળને એટલો મારે છે કે આ તું જ હતો કે મારો પાકનું નુકસાન કરે. શિયાળ ભાઈ કે અરે મને મારશો નહીં, મેં પાકનું નુકસાન નથી કર્યું એમ કરીને એને બહુ જ મારે છે, અધમુઓ કરી નાખે છે ને. અને એને અધમુઓ કરીને એને છોડે છે. શિયાળ ભાઈ તો બિચારા વિચાર કરે છે, કરે
હું તો હરણને ખાવા આવેલો, આ તો મારી યુક્તિ મારી પર ભારે પડી ગઈ. હવે હરણ તો જતું રહ્યું અને મને એટલા બધા માર પડ્યા ને આ ખેડૂતને, હવે હું શું કરું? એમ કહીને તો એમને બખોલમાં જઈને રડવા માંડે છે. અને ત્યાં જ કાગડાભાઈ અને હરણભાઈને કહે છે કે જોયું, તમારે છે ને મિત્ર છે ને એ સમજી વિચારીને બનાવવા જોઈએ. કોઈને પણ એમ ના બનાવાય કે અમારા મિત્ર છે. એ શું કરે છે, એમનો સ્વભાવ કેવો છે, એની ઉપરથી મિત્ર બનાવાય. આપણને જયારે જરૂર હોય ત્યારે મિત્ર આપણી સાથે ઉભો રહે, એ જ સાચો મિત્ર કહેવાય. અને આપણને કોઈ મુશ્કેલીમાં મૂકીને મિત્ર આપણને આપણી સાથે આપણો સાથ ના આપે તો એ આપણો મિત્ર કહેવાય નહીં. એમ કહીને કાગડાભાઈ અને હરણભાઈ વિચારી લે છે અને સમજી જાય છે કે શિયાળભાઈને કોઈ દિવસ મિત્ર બનાવાય નહીં. અને એમ કરીને ઘરે જઈને ખાઈ પીને મોજ કરે છે. તમને વાર્તા ગમી? હરણભાઈ અને શિયાળભાઈ ની વાર્તા ગમી? હા. સરસ. અરે વાહ! તો આપણે મિત્ર છે ને એ જાણીને બનાવવા જોઈએ. ગમે એવા ખરાબ મિત્રને બનાવાય નહીં. ઘણાના એક ખરાબ મિત્ર હોય ને એ 100 દુશ્મન કરતા પણ વધારે નુકસાન કરી શકે ભાઈ. એટલે ખરાબ મિત્ર કરાય નહીં. હવે આપણે લખવાનું લઈ લ્યો. લખવાનું લઈ લીધું છે તમે લોકોએ? ખૂબ સરસ. તમને ખબર છે કે ભારત ઉપર કોણે રાજ્ય કર્યું? ભારત ઉપર કોણે રાજ કર્યું ખબર છે તમને? ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ. હા. હવે ઇંગ્લેન્ડ નામનો દેશ છે ને જેની ભાષા અંગ્રેજી છે, એ લોકો છે ને એ લોકોને ખબર પડી કે ભારત તો બહુ પૈસા વાળો દેશ છે ભાઈ. અને ભારત પાસે છે ને એટલું બધું સોનું છે, હીરા મોતી માણેક, કેટલા બધા ખજાના છે. અને ભારત પાસે છે ને એટલી બધી વસ્તુઓ છે ને, તો ઇંગ્લેન્ડના લોકોને એવો વિચાર આવ્યો કે આપણે ભારત દેશ જ આપણા કબજામાં લઈ લઈએ તો, અને પછી છે ને એ કે આપણે ભારતની ઉપર રાજ કરશું ને તો પછી આપણું કોઈ નામ લઈ શકશે નહીં અને બહુ પૈસા ભેગા થઈ જશે એવો વિચાર આવ્યો અંગ્રેજોને. પછી તો છે ને ભાઈ ભારતના લોકોએ તો છે ને અંગ્રેજોની વિરુદ્ધ છે ને આંદોલન કર્યું એટલે શું? બહુ બધી લડ્યા, બહુ લડત આપી અલગ અલગ રીતે. અને પછી અંગ્રેજો જતા રહ્યા. પણ અંગ્રેજો જતા રહ્યા ને પછી આપણે લોકો એવું નક્કી કર્યું કે આપણે બધા એક સાથે મળી અને આપણે બધા એક થઈ શકીએ, અને બધા એક સાથે ઉભા રહી અને કઈક ગાઈ શકીએ એવું કોઈ ગીત ખરું કે કેમ? એને કહેવાય આપણું રાષ્ટ્રગીત. કેવું કહેવાય? રાષ્ટ્રગીત. કોઈ પણ દેશ હોય ને એનું એક ગીત હોય, એને નેશનલ એન્થમ કહેવાય. દરેક દેશ હોય ને એનું પોતાનું એક ગીત હોય. અને એ ગીત છે ને બધાએ નક્કી કર્યું હોય કે કોઈ પણ ગમે ત્યાં રહેતા હોય ને બધાને એ ગીત આવડવું જોઈએ. અને એ ગીત ગાય ને તો બધા સાથે જ ગાતા હોય અને બધાને આવડતું હોય. તમને ખબર છે ભારતમાં તો કેટલી બધી ભાષાઓ છે, 32 તો ભાષાઓ છે આપણે દેશમાં. અને કોક ગુજરાતી બોલે ને, કોક મરાઠી બોલે ને, કોક પંજાબી બોલે ને, કોક દક્ષિણની તમિળ ભાષા બોલે, અને કેટલી બધી ભાષાઓ છે. પણ બધા લોકોને એક ગીત આવડતું હોય અને બધા લોકો છે ને એક ગીત તો ગાતા જ હોય. અને એ ગીત માટે કયું ગીત નક્કી કરવું? તો એવું કીધું કે આપણે છે ને રવિન્દ્રનાથ ટાગોર છે, એને ગુરુદેવ પણ કહેવાય. એ એટલા સરસ એમને ગીત લખ્યું છે ને એનું નામ છે જનગણ મન. તમારામાંથી જનગણ મન કોને આવડે છે? મને. બહુ સારું કહેવાય ભાઈ. પણ આપણે આજે છે ને લખવાનું શરૂઆત કરશું. અને બહુ સારું કહેવાય. હવે થોડાક દિવસમાં છે ને 26મી જાન્યુઆરી આવશે, આપણો પ્રજાસત્તાક દિન આવશે. તે દિવસે છે ને ભારતનું સંવિધાન છે ને અસ્તિત્વમાં આવ્યું હતું. એટલે 26મી જાન્યુઆરી છે ને આપણે બધા છે ને ભેગા થઈ અને એ ગીત ગાવાના છીએ. પણ 26મી જાન્યુઆરી આવે એ પહેલા આપણે એક ગીત શીખી જવું તો પડશે ને ભાઈ. એટલા માટે આપણે લખીએ છીએ. તો પેલા આપણે લખીએ ખાલી. સર, હું ઇન્ડિયામાં આવી છું. બહુ સારું કહેવાય. ચલો જ લખો. જન
ન જન મ ગણ મને નહીં દેખાતું જન ગણ તમને દેખાતું નથી? ઓ મેં તો હજી સ્ક્રીન શેર જ નથી કરી. ના દેખાય હવે દેખાય છે. જન ગણ લખો. જન ગણ મને લખો. જન ગણ ઓનો છેડા ઘણા ના મન. ના આજે મારા અક્ષર નહીં સારા થાય હો, કારણ કે હું એક બીજા કોમ્પ્યુટર ઉપર બેઠો છું ને, એમાં ઓલું ટ્રેકર સારું નથી. જન ગણ મન. ચલો. જન ગણ મન એટલું લખો. જન ગણ મન. જેના મને ઘણા માની ના કે જે હા હા ભાઈ સરસ. પણ તમે લખતા તો જાઓ ભાઈ, આપણે લખવાનું છે. જન ગણ મન. થઈ ગયું ત્યાં ખાઈ ગયું જન ગણ મન લખવાનું લઈ લો બધા. અધી લખાઈ ગયું. હા, હવે જન એટલે શું? બધા લોકો. ગણો એટલે પણ લોકો, અને એના મન ઉપર રાજ કરે એવા અધિનાયક. તો અધિનાયક. અધિનાયક કેમ લખાય? પેલા અ લખવાનો, અ ધી અધી ના યક. અધિનાયક. સારા અક્ષર કાઢજો. અહીંયા નથી આવતા સારા અક્ષર, તમે કરજો. અધિનાયક. અધિનાયક પૂછો એમને. થઈ ગયું જન ગણ મન અધિનાયક. પછી શું આવે? જય હે. જય હે લખો. જય હે લખો. જય હે. મારા અક્ષર સારા નહીં આવે, પણ તમે સારા કાઢજો હો ભાઈ. તે બરાબર લખું છું. લખાઈ ગયું ચલો. જન ગણ મન અધિનાયક જય હે એટલે શું કહેવાય ખબર છે? બધા લોકોના મન ઉપર રાજ કરવા વાળાની જય હો. ઓ આપણે રાજા હોય ને, એ બધાના મન ઉપર જે રાજ્ય કરે ને બધાને, એવા રાજાની જય હો. હો. જન ગણ મન અધિનાયક જય હે લખાઈ ગયું? અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. ભારત. ભારત લખતા આવડશે ને ભાઈ? स्पेस और रखना माइक ભારત. एक पप्पा रेखा तो थे ભારત. ભાગ્ય. ભાગ્ય કેમ લખાય? પેલા ભ કરવાનો અને ભાગ્ય. ભાગ્ય. पप्पा पैसा ચલો. ભાગ્ય. ભાગ્ય કેમ લખાય? ભાગય. ભાગય બોલીએ છીએ કે ભાગ્ય બોલીએ છીએ? ગ અને ય જોડે લખવાનું. હા, અને ગ ની લાકડી કાપી નાખવાની. આ ગ અડધો કરવાનો અને ય ભાગ્ય. ભારત ભાગ્ય વિધાતા. વિધાતા. ભારત ભાગ્ય વિધાતા લખાઈ ગયું?
ના ભારત ભાગ્ય વિધાતા. લખાઈ ગયું સિંધુ ગુજરાત મરાઠા કંદ ભારત ભાગ્ય વિધાતા. હવે છે ને ભારત ભાગ્ય વિધાતા છે ને એની પછી એક આવું કરવાનું છે. જો આમ કરી અને નીચે ટપકું હોય ને આવું, એને શું કહેવાય ખબર છે? ઉદ્ગાર ચિહ્ન કહેવાય. ઉદય કિન્ન ભારત ભાગ્ય વિધાતા પછી છે ને જો આમ કરી એક લાકડી કરવાની અને નીચે ટપકું કરવાનું, એને શું કહેવાય? ઉદ્ગાર ચિહ્ન. શું કહેવાય? ઉદય કિન્ન ઉદ્ગાર ચિહ્ન. નીચે ટપકું જ કરવાનું હો ભાઈ. આમ કરવાનું અને નીચે એક ટપકું કરવાનું. જોયું? એને કહેવાય ઉદ્ગાર ચિહ્ન. શું કહેવાય? ઉદ્ગાર ચિહ્ન. તો ભારત ભાગ્ય વિધાતા પછી છે ને એક ઉદ્ગાર ચિહ્ન છે. ભારત સિંધુ ગુજરાત મરાઠા કંદ ભારત ભાગ્ય વિધાતા. હવે ઉદ્ગાર ચિહ્ન છે. ઉદ્ગાર ચિહ્ન એટલે શું ખબર છે? આપણને બહુ આમ નવાઈ જેવું લાગે ને, બહુ એમ થાય ને જ્યારે ત્યારે આપણે ઉદ્ગાર ચિહ્ન વાપરીએ. ત્યારે કોઈક એમ કે ને કે અરે, આપણે એમ લખીએ કે નહીં, અરે તમે એમ, અરે એમ લખીએ ને, અરે પછી આપણે બહુ આમ નવાઈ લાગી હોય ને આમ ઓલા થયા હોય ને તો આપણે ઉદ્ગાર ચિહ્ન વાપરીએ. શું કરીએ? આ ઉદ્ગાર ચિહ્ન વાપરીએ. તમારે ભણવામાં આવશે. અંગ્રેજી ભાષામાં પણ છે, પછી ગુજરાતી ભાષામાં પણ છે, જર્મન ભાષામાં પણ છે, બધી ભાષામાં છે ને. તને ઉદ્ગાર કે આ શું કહેવાય? આ બાજુમાં દોર્યો ઈ પ્રશ્નાર્થ ચિહ્ન. શું કર્યું છે? તમારું નામ શું છે? પછી આપણે શું લખીએ? આવો પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ ને, ક્વેશ્ચન માર્ક કરીએ ને, અથવા તો ફ્રાગસાઇશન. અરે તો એની પછી ઉદ્ગાર આવે. હવે સમજાણું? ઉદ્ગાર ચિહ્ન ખૂબ સરસ. હવે ભારત ભાગ્ય વિધાતા પછી શું આવે? પંજાબ સિંધ પંજાબ. ચાલો પંજાબ લખીએ. પંજાબ. તો પંજાબ કેમ લખાય? કોની ઉપર અનુસ્વાર? પંજાબ સિંધુ ગુજરાત પંજાબ 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 સિંધુ ગુજરાત પંજાબ એટલે શું? પંજાબ એક પ્રાંત છે ભારતનો. પંજાબ પછી પછી જો આ શું છે ખબર છે? આવું કરીએ આપણે, એને શું કહેવાય? અલ્પ વિરામ કહેવાય. શું કહેવાય? અલ્પ વિરામ. આપણે કોઈ યાદી બનાવતા હોઈએ ને 1 2 3 તો એમાં અલ્પ વિરામ આવે. અને શું કહેવાય? અલ્પ વિરામ. અલ્પ વિરામ કોને આવડશે? અલ્પ વિરામ. પંજાબ સિંધુ સિંધુ. સિંધુ કેમ લખાય? તો પેલા સ કરવાનો અને સી કરી દેવાનો. સિંધુ તો પેલા સી કરી દેવાનું અને સિન કરવું હોય તો સોની ઉપર અનુસ્વાર. અરે વાહ, સિંધુ. પંજાબ સિંધુ પછી પાછો અલ્પ વિરામ આવે. શું આવે? અલ્પ વિરામ. આને ઓકે અલ્પ વિરામ. સિંધુ ગુજરાત. એ ગુજરાત આવ્યું આપણું ગુજરાત.
ઝા ગુજરાત ગુજ લખાઈ ગયું મયાઠા ગુજરાત મરાઠ પાછું અલ્પ વિરામ એક લખાઈ જાય એટલે અલ્પ વિરામ ગુજરાત મરાઠા મરાઠા બોલું મરાઠા કોને આવડશે મરાઠ ઠળિયાનો ઠ પંજાબ સિંધ ગુજરાત મરાઠા લખાઈ ગયું પછી શું આવશે મરાઠા પછી અલ્પ વિરામ હા અલ્પ વિરામ મરાઠા પંજાબ સિંધુ લખાઈ ગયું હજુ કેટલું લખવાનું છે થોડુંક જ છે ઓ ભાઈ થોડુંક જ છે હા પંજાબ સિંધ ગુજરાત મરાઠા ગાંધીવે મરાઠા દ્રાવિડ આ શું કર્યું દ્વ કર્યો આને શું કહેવાય ધ્વ દ્વ લખો દ્વ કેટલી વાર લખવાનું 10 વાર લખો ત્રણ વધારે લખ્યા જ કરો દ પપ્પા મને ધ્યાનમાં કશું આવડતું નથી દ્વ 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 કેવી રીતે લખવાનું? કેવી 10 રીતે વાર લખો દ્વ બોલતા જજો દ્વ 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 લખાઈ ગયું હા દ્વ દ્વ હવે દ્વંદ તો દ્વંદ્વ કેમ લખાય દ્વંદ્વ તડકો છાયો ગરમી શરદી હે રાત દિવસ આ બધા દ્વંદ્વો કહેવાય શું કહેવાય દ્વંદ દ્વંદ્વ દ્વંદ્વ લખ્યું ના દ્વંદ્વ લખ્યું એમ તો દ્વંદ્વ લખાય આ દ્વંદ્વ કહેવાય દ્વંદ્વ લખ્યું હવે શું લખી છે એમાં? હવે કોઈને દ્વારકા લખતા આવડે દ્વારકા એટલે દ્વ કરવાનો અને દ્વારકા 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 લખાઈ ગયું લખાઈ ગયું લખાઈ ગયું પછી દ્વાર લખતા આવડશે કોઈને દ્વાર દ્વાર લખતા આવડશે
દ્વાર આમ દ્વાર લખાય. દ્વાર દ્વાર ભારતમાં દ્વારિકાધીશ છે ભાઈ. ગુજરાતમાં આપણે દ્વારકા લખવાનું છે. થોડીક વાર હો ભાઈ. લખાઈ ગયું. ખૂબ સરસ. હા તો પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ 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 હવે દક્ષિણ દિશાના રાજ્યો છે ને 4 રાજ્યો એને દ્રાવિડ રાજ્યો કહેવાય છે. દ્રાવિડ પછી અલ્પ વિરામ ઉત્કલ 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 બોલતા નથી આપણે ઉત્કલ બોલીએ છીએ. ઉત્કલ ઉત્કલ. લાકડી કાપ દેવાની. અરે વાહ બહુ સરસ. તો અડધો ઉત્કલ તો અડધો ઉત્કલ 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 પછી શું આવે? અનુસ્વાર પાછો. ઉત્કલ બંગ અંગ બંગાળનું બંગ. તો બંગ કેમ લખાય? બંગ. બોની પર અનુસ્વાર. અરે વાહ બંગ બંગ. દ્રાવિડ ઉત્કલ બંગ. દ્રાવિડ ઉત્કલ બંગ. પછી શું છે? વિંધ્યા. હવે પર્વતોના નામ બોલે છો. પર્વતોના નામ શું છે કે ભાઈ વિંધ્યાચલ નો પર્વત છે ને એ બહુ મોટો છે. હિમાલય નો પર્વત પણ બહુ મોટો છે. હે દ્રાવિડ ઉત્કલ બંગ. પછી વિંધ્ય હિમાચલ. તો વિંધ્ય લખવાનું છે. વિંધ્ય. વિંધ્ય. તો પેલા વી કરવાનો અને વિન કરવું હોય તો વિન કરવું હોય તો હા વિંધ્ય વિંધ્ય. ધ ને ય ભેગા કરવાના છે ભાઈ. ધની લાકડી કાપ દેવાની. વિંધ્ય વિંધ્ય. હા વિંધ્ય. એ યો વિંધ્ય હિમાચલ. હિમાચલ હિમાચલ લખતા આવડશે કોઈને? હિમાચલ. હિમાચલ તો બહુ સહેલું છો. હિમાચલ કેમ લખાય? હિમ એટલે બરફ. હિમાલય છે ને એ બરફનો બહુ મોટો પહાડ છે એટલે નામ હિમાલય પડ્યું છે.
તો હિમાચલ પર્વત જે છે ને હે જો હિમાચલ હિમાચલ તો માં લખવાનું છે હી પછી માં ચ ચક્કીબેન નો ચ હવે એવું કે છે હિમાચલ વિંધ્ય વિંધ્ય હિમાચલ વિંધ્ય હિમાચલ હિમાચલ યમુના લખાઈ ગયું લખાઈ ગયું ને લખાઈ ગયું બહુ સરસ તો યમુના લખી નાખો અને ગંગા લખી નાખો ચાલો યમુના ને ગંગા વિંધ્ય હિમાચલ યમુના યમુના નદી છે ને ભાઈ યમુના 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 અને ગંગા ગંગા કેમ લખાય પહેલા ઘરની ઉપર અનુસ્વાર અરે વાહ અનુસ્વાર બહુ સારા આવડી ગયા છો ભાઈ બધાને ગંગા ગની ઉપર અનુસ્વાર ગંગા ગંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા લખાઈ ગયું બસ હવે પૂરું થઈ ગયું ગંગા લખાઈ છે ને એટલે પૂરું લખાઈ ગયું ગંગા ગંગા લખાઈ ગયું છે ભાઈ બહુ સરસ હવે તમે લખ્યું છે ને એને એકવાર આપણે ગાવું છે સાથે ભાઈ ગંગા સુધી આપણે ગાશું બરોબર છે તો પહેલા શું ગાવાનું હંમેશા છે ને આપણું રાષ્ટ્રગીત જયારે વાગે ને ભાઈ ત્યારે બધાએ છે ને ઊભા થવાનો રિવાજ છે પણ હજી તો આપણે અડધું જ ગાવાના છીએ અને હજી શીખવાના જ છીએ હો પણ આપણે જયારે 26મી જાન્યુઆરી ગાશું ને 26મી જાન્યુઆરી આવે ને ત્યારે આપણે બધાએ ઊભા થઈ અને સાથે રહી અને જનગણ મન આખું ગાવાનું છે તમારામાંથી છે ને કોઈક વાંસળી વગાડે છે કોઈક છોકરાઓ પિયાનો વગાડે છે કોઈક છોકરા બીજું હું વગાડું છું પિયાનો બહુ વગાડું છું અને ક્લાવિયર બહુ સરસ તો તમારે શું કરવાનું હજી આપણી પાસે 1 મહિનો છે તમારે શું કરવાનું છે ખબર છે તમે જે સંગીતનું સાધન શીખ્યા હો ને એમાં એકવાર વગાડી અને તમારે છે ને એ આ ગ્રુપમાં મૂકવાનું છે તમે મૂકશો ને હા મુझे पियानो पता છે બહુ સરસ હું છે ને 26મી જાન્યુઆરી આવે ને એ પહેલા આપણે આખું ગીત શીખી જશું અને સૌએ છે ને કોઈ સંગીતના સાધનમાં વગાડશે બધા આપણી જેવા ગાશે અને આપણે બહુ મજા કરવાની છે તો આપણે જેટલું અત્યારે લખવાનું શીખ્યા છીએ ને એટલું ગાઈ લઈએ પેલા ચાલો જન ગણ મન અધિનાયક જય હે ભારત વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા વિંધ્ય હિમાચલ યમુના બસ આપણે ગંગા સુધી ગાશું અત્યારે આવતા વખતે છે ને આગળ ગાશું બહુ સરસ તમારામાંથી ઘણા છોકરાઓને આવડે જ છે
પણ આપણે છે ને ધીમે ધીમે શીખશું હો. પેલા તમે છે ને એટલા જેટલું શીખ્યા છીએ ને એટલું આજે ઘરે ગાજો. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ વિંધ્ય હિમાચલ યમુના ગંગા એટલે સુધી ગાવાનું હે ને. ગાશો ને તમે લોકો? બહુ સરસ. ચાલો હોમવર્ક છે. હા આ તમારે શીખવાનું છે. હજી મયુર કાકા તમને પાછું બીજું આપશે લખવાનું. તો હવે છે ને આપણે લખવાનો સમય પૂરો થઈ ગયો છે. હવે આપણે છે ને સરસ મજાની વાર્તા સાંભળવાની છે. વાર્તા સાંભળવી જ તમારે તો તમને લોકોને ખબર છે ભારત છે ને ભારતની ઉપર છે ને અંગ્રેજોએ શાસન કર્યું એટલે શું ખબર છે? એ લોકો અંગ્રેજો એટલે કે ઇંગ્લેન્ડ રાષ્ટ્ર છે ને જે ઇંગ્લેન્ડ દેશ છે ને જેને બ્રિટન પણ કહેવાય છે ત્યાંથી છે ને એ લોકો ભારતમાં આવ્યા. એ લોકો ભારતમાં શું કામ આવ્યા ખબર છે તમને લોકોને? રસોડાની અંદર લવિંગ છે એ ખબર છે? લવિંગ હોય, હા, પછી મરી હોય, પછી તજ હોય, પછી એલચી કોઈ જોઈ છે? એલચી એલચી છે ને સરસ મજા નાની નાની આવે, સુગંધી હોય, બહુ સરસ. હવે એવી બધી વસ્તુ હા તો તમે રસોડામાં જોશો ને તો તમને મમ્મી પપ્પા છે ને એવું બતાવશે એલચી કોને કહેવાય, લવિંગ કોને કહેવાય, તજ કોને કહેવાય, મરી કોને કહેવાય, એવું બધું દેખાડશે. એ બધા મસાલા કહેવાય. મસાલા હોય ને એનાથી આપણે દાળ ને શાક ને એવું બધું બનાવે ને બહુ મસ્ત બને. પીઝા ની ઉપર જો તમે છે ને આમાં મરી કરો ને તો મસ્ત પીઝા થાય. તમને બધાને પીઝા તો ભાવતા લાગે છે. પછી મને એવું લાગે છે કે તમને લોકોને પાસ્તા ભાવતા લાગે છે હે ને? તો એવું બધું હોય ને એની ઉપર થોડા થોડા મસાલા નાખવામાં આવે તો એનાથી છે ને એનો સ્વાદ બહુ સરસ આવે. તો એવી બધી વસ્તુઓ છે ને મેં તમને કીધું ને એવી બધી વસ્તુઓ છે ને પેલા છે ને ભારતમાં બહુ સરસ મળતી. કારણ કે ભારતમાં છે ને એવી સરસ આબોહવા આપી છે ને ભગવાને કે ત્યાં બધા જ પાક થાય, બધી વસ્તુ સરસ સરસ ઉગે. પછી ભારતની અંદર છે ને કપડા બનાવવાના હોય ને એ જમાનાની અંદર ભારતની અંદર છે ને એવા સરસ સરસ કપડા બનાવતા ને રેશમ હોય ને રેશમના અને મખમલના તે કપડા એવા સરસ બનાવતા ને આપણે નાનકડી વીટી હોય ને એની અંદર આખી મોટી શાલ હોય ને વીટીમાંથી નીકળી જાય એવા મખમલના એકદમ મુલાયમ બનાવતા. હવે એવી બધી વસ્તુઓ ભારતમાં મળતી અને બીજે ક્યાંય દુનિયામાં મળતી નહીં. તો અંગ્રેજોને વિચાર આવ્યો કે આ બધી વસ્તુ આપણે ભારતમાંથી લાવી અને આખા બીજી દુનિયામાં બધે વેચીએ તો આપણને કેટલા બધા પૈસા મળે, એવો બધો વિચાર આવ્યો ભાઈ લોકોને. તો પણ એ લોકોને શું કર્યું ખબર છે? એ લોકો આવે ને એ પેલા સ્પેનના લોકો હતા. સ્પેન ખબર છે ને? સ્પેન એક દેશ છે. તો સ્પેનના લોકો હતા, પછી ડચ લોકો હતા, નેધરલેન્ડ છે ને એ લોકો પણ પેલા હતા ભારતમાં. એ લોકો આવી બધી વસ્તુ ખરીદતા ભારતમાંથી અને યુરોપની અંદર વેચતા હતા. પછી પોર્ચુગીઝ લોકો હતા, પોર્ચુગલના લોકો હતા ને એ પણ ત્યાં હતા અને એ લોકો શું કરે આવી બધી વસ્તુઓ ખરીદે અને પછી છે ને બધે વેચે. એમાંથી એને બહુ પૈસા મળતા હતા. બ્રિટનના લોકોને એમ થયું આપણે પણ આવીએ ભાઈ. તો બ્રિટનના લોકો છે ને પહેલા છે ને બ્રિટનથી નીકળ્યા અને દરિયા કિનારે પહોંચતા છે ને સૌથી પહેલા છે ને એ ગુજરાતમાં સુરતમાં પહોંચ્યા. સુરત વાળથી કોણ છે અહીંયા તમારામાંથી? સુરત કોણે જોયું છે? જોયું છે ને ભાઈ? હા, સુરત છે ને ભાઈ એ જમાનામાં પણ બહુ મોટું વેપારીઓ માટેનું બહુ મોટું મથક હતું. બધા લોકો વેપાર ત્યાંથી કરે કારણ કે ત્યાંથી છે ને દરિયો નજીક પડે અને બધા લોકો છે ને સુરતમાં બનતો માલ બનાવે અને પછી છે ને હોડીમાં એટલે કે બોટમાં સ્ટીમરમાં એમાં ભરી અને બધા આખી દુનિયામાં વેચતા હતા.
એટલે સુરતમાં છે ને અંગ્રેજો આવ્યા. અંગ્રેજો આવી અને એમ કીધું કે અમારે તો અહીંયા ખાલી વેપાર કરવો છે, અમારે થોડાક પૈસા કમાવા છે, અમે થોડુંક આવું બધું ખરીદશું ને ત્યાં વેચશું. તો રાજાએ તો છે ને રાજા કે ઠીક છે, તમે અહીંયા આવીને વેચો કારવો. પછી શું થયું ખબર છે? એ લોકોએ તો ધીમે ધીમે છે ને પોતાની વસ્તુ રાખવા માટે છે ને કિલ્લા બનાવવા માંડ્યા. મોટો કિલ્લો બનાવે અને પોતાની સેના રાખવા માંડ્યા. પછી ધીમે ધીમે એ લોકોને એમ થયું કે બંગાળમાં પણ બહુ સરસ છે. તો બંગાળમાં છે ને બંગાળમાં એક રાજા હતો. અને જે મુસલમાન રાજા હોય ને, મુસલમાન રાજા એને કા બાદશાહ કહેવાય અને કા નવાબ કહેવાય. તો બંગાળમાં છે ને એક રાજા હતો, એનું નામ હતું સિરાજુદ્દૌલા. શું નામ હતું? સિરાજુદ્દૌલા. હવે એ તો છે ને નાનો હતો ને, તો એના નાના એ છે ને એને રાજ્ય ગાદી ઉપર બેસાડ્યો હતો. એના નાના હતા ને, એને કોઈ નાનો દીકરો નહોતો. તો એને છે ને સિરાજુદ્દૌલાને કીધું કે તું હવે રાજા બની જા ભાઈ. એ તો રાજા બની ગયો. એ 23 વર્ષનો હતો ને ત્યારે એને એ રાજા બની ગયો હતો. અને ત્યાં અંગ્રેજોને છે ને બંગાળમાં જઈ અને કપડાનો પણ વેપાર કરવો હતો. બંગાળના કપડા છે ને ઢાકાની લૂમ અને મખમલ એવું સરસ બનતું ને ભાઈ એ જમાનામાં. તો અંગ્રેજોને એમ કે આપણે અહીંયા છે ને વેપાર કરીએ ને, અને વેપાર કરતા કરતા જો આપણે જ અહીંના રાજા બની જઈએ ને તો આપણને તો મજા આવી જાય ભાઈ. તો અંગ્રેજોએ શું કર્યું ખબર છે? એ સિરાજુદ્દૌલાને કીધું કે અમે અહીંયા વેપાર કરવા માંગીએ છીએ. તો વેપાર કે કરો ને, વાંધો નહીં. પણ સિરાજુદ્દૌલાએ જોયું ને કે એ લોકો તો છે ને મોટા મોટા કિલ્લા બનાવવા માંડ્યા, પોતાની સેના રાખવા માંડ્યા, પછી નાના લોકો હોય ને એને મારવા માંડ્યા, અને પોતે જ વેપાર કરે એવું કરવા માંડ્યા. તો એકવાર સિરાજુદ્દૌલા ખીજાણો ભાઈ કે હવે તમે આવું ન કરી શકો. કે તો અંગ્રેજો કે તો અમારી સાથે યુદ્ધ કરો ભાઈ. તો અંગ્રેજોની સેનામાં છે ને કેટલા સૈનિક હતા ખબર છે? 3000. કેટલા? 3000 સૈનિકો. અને સિરાજુદ્દૌલાની સેનામાં કેટલા લોકો હતા ખબર છે? કેટલી સેના હતી ખબર? 40,000. 40,000ની સેનાને સામે 3000ની. કોની સેના વધારે બળવાન કહેવાય? 40,000 મોટા કે 3000 મોટા ભાઈ? 40,000. 40,000 મોટા કહેવાય ને ભાઈ. હા, તો 40,000ની સેના હતી સામે અને 3000 આ બાજુ. પણ અંગ્રેજોએ શું કર્યું ખબર છે? આપણીથી બહુ મોટા રાજા હોય ને, અથવા તો આપણીથી બહુ મોટી સેના હોય ને, એને જો હરાવવી હોય ને તો એને અંદરથી તોડીએ ને તો આપણે જીતીએ એવી લોકોને ખબર હતી. એટલે અંગ્રેજો છે ને બહુ લુચ્ચા હતા. એ લોકોએ શું કર્યું ખબર છે? એનો સેનાપતિ હતો સિરાજુદ્દૌલાનો, એનું નામ હતું મીર જાફર. એ સેનાપતિ હતો. સેનાપતિ હતો ને ભાઈ, ઈ કે ને એમ જ આખી સેના કરે એવો મોટો સેનાપતિ હતો. ઈ સેનાપતિ છે ને એને યુદ્ધ થવાનું હતું ને એની પેલા ઈ સેનાપતિને છે ને છાના માના મળવા ગયા અંગ્રેજો. અંગ્રેજોએ જઈને કીધું મીર જાફરને કે મીર જાફર કે જો અમે જીતી જશું ને કે તો અમે તને શું કરશું ખબર છે? કે તને આ આખી રાજ્યનો રાજા બનાવી દેશું. તું જ બાદશાહ બની શીખે અને તારે શું કરવાનું કે તારે અમારી મદદ કરવાની. કે પેલા યુદ્ધ થવા દેવાનું, પછી યુદ્ધ થઈ જાય ને, યુદ્ધ થાય ને પછી તારે છે ને બધા સૈનિકોને કહેવાનું કે અમારી ટીમમાં આવી જાય, અમારી સેનામાં ભળી જાય, અમારી સેનામાં ભળી જશે. પછી કે આપણે બધા ભેગા થઈ અને સિરાજુદ્દૌલાને હરાવી દેશું અને પછી એનું રાજ્ય લઈ લેશું, બંગાળ રાજ્ય છે ને એ લઈ લેશું, અને પછી એમાંથી જેટલા પૈસા હોય બધા તારા કે અને તું એનો રાજા બનીશ અને બદલામાં તારે અમને છે ને અહીંયા વેપાર કરવાની પરમિશન આપવાની, એટલે કે પરવાનગી આપવાની, તારે અમારે અહીંયા વેપાર કરવાની છૂટ આપવાની, તારે અહીંયા પરવાનો આપવાનો. પરવાનો એટલે શું? કે છૂટ આપવી. આપણે લાયસન્સ કહેવાય ને એને પરવાનો પણ કહેવાય. તો મીર જાફર કે આ તો બહુ સારું કહેવાય કે અત્યાર સુધી તો હું રાજાનો ખાલી સેનાપતિ છું, પણ પછી કે જો આ યુદ્ધમાં છે ને અંગ્રેજોની સાથે ભળી જઈશ ને તો કે હું જ રાજા બની જઈશ. એને તો ભાઈ લાલચ થઈ. હમણાં કવિન કાકાએ કેવું કીધું તું? લાલચ થાય ને તો માણસ કેવું કરે. તો ભાઈ મીર જાફરે શું કર્યું ખબર છે? કે વાંધો નહીં, કે યુદ્ધ શરૂ થશે ને પછી કે હું તમારામાં ભળીશ. તો ભાઈ યુદ્ધ શરૂ થયું. 3000ની સેના આવી. એ લોકો પાસે 12 તોપ હતી.
અને આ સામે છે ને સિરાજુદ્દૌલા પાસે છે ને 120 તોપ હતી. કેટલી? 120 તોપ. અને સામે કેટલી તોપ? અંગ્રેજો પાસે 12 જ તોપ હતી. હો, તો અંગ્રેજોએ શું કર્યું ખબર છે? યુદ્ધ શરૂ થયું ને તો ભાઈ સામી છે ને તલવારબાજી અને ભાલા ફેંકે, ઘોડા ઉપર લડે ને એવું બધું કરવા માંડ્યા ભાઈ. અને તોપ ગોળાના માર કરવા માંડ્યા. પછી શું થયું? કલાક જેવું થયું ને તો અચાનક છે ને વરસાદ પડ્યો. શું પડ્યો? વરસાદ પડ્યો. ખૂબ વરસાદ પડ્યો. અને 1 કલાક સુધી વરસાદ ચાલ્યો. પણ વરસાદ પડવાનો શરૂ થયો ને તો અંગ્રેજોએ શું બુદ્ધિ વાપરી ખબર છે? પોતાની તોપ હતી ને એને ઢાંકી દીધી. એટલે એના દારૂ ગોળા હોય ને, જે તોપની અંદર જે મોટો ગોળો ભરાવે ને ઈ છે ને ઈ ખરાબ ન થાય ને એટલે એ લોકોએ છે ને એને ઢાંકી દીધો. પછી વરસાદ ઉભો રહ્યો ને તો સિરાજુદ્દૌલાની આ સેનાએ તો એવું કઈક ઢાંક્યું નહોતું ભાઈ. તો સિરાજુદ્દૌલાની સૈનિકો છે ને તોપ ચલાવવા માંડે ને તો એને તોપ ચાલે જ નહીં, બગડી ગઈ તોપ. હવે તોપ બગડી જાય યુદ્ધમાં તો માણસ જીતે? ન જીતે ને. અને પછી અંગ્રેજોએ શું કર્યું ખબર છે? ઈશારો કરી દીધો મીર જાફરને કે તું આવી જા અમારી સેનામાં. તો મીર જાફર છે ને પોતાના 10,000 સૈનિકો લઈ અને અંગ્રેજોની સેનામાં ભળી ગયો. હવે રાજાને ખબર પડી ને સિરાજુદ્દૌલાને કે મીર જાફર તો અંગ્રેજોમાં ભળી ગયો ભાઈ. એટલે સિરાજુદ્દૌલા તો ભાગી ગયો. સિરાજુદ્દૌલાને થઈ ગયું કે હવે આપણે જીતી શકશું ન, એટલે ઈ ભાગી ગયો. ને ભાઈ એટલે અંગ્રેજો જીતી ગયા. બોલો, 3,000ની સેના સામે 40,000ની સેના સામે જીતી ગઈ. બોલો. તો જે કામ બળથી ન થાય સેનાથી થાય, બુદ્ધિથી થાય. તો અંગ્રેજોએ તો એવી કૂટનીતિ વાપરી. શું કહેવાય? કૂટનીતિ. ખરાબ નીતિ વાપરી અને સિરાજુદ્દૌલાને હરાવી દીધો. સિરાજુદ્દૌલા હારી ગયો ને ભાઈ તો આખું બંગાળનું રાજ્ય છે ને, બંગાળ તો એ સમયે બહુ મોટું હતું. બંગાળ, બિહાર, ઓરિસ્સા અને અત્યારનું જે બાંગ્લાદેશ છે ને બધું મોટું બંગાળ હતું. એ બધું લઈ લીધું ભાઈ. અને અંગ્રેજોની તો સેના બહુ મોટી થઈ ગઈ અને અંગ્રેજો પાસે તો પૈસા પણ આવવા માંડ્યા. અને આગળની વાર્તા છે ને હું તમને પછી કહીશ. તો અંગ્રેજોએ શું કર્યું ખબર છે? અંગ્રેજોએ એવું નક્કી કર્યું કે ભારતમાં છે ને કોઈ આખો માલ નહીં બનાવવાનો, આખી શાલ નહીં બનાવવાની. ભારતે શું કરવાનું ખબર છે? ખાલી ખેતીની જ વસ્તુ બનાવવાની અને બાકીનું બધું તૈયાર ક્યાં કરવાનું? ઇંગ્લેન્ડમાં કરવાનું. અને પછી તૈયાર બનાવીને પાછું ભારત વેચવા આવે અને ભારતમાં મોંઘા ભાવે વેચે. એક ઢાકા છે ને, ઢાકા અત્યારનું બાંગ્લાદેશ, ત્યાં છે ને કારીગરો છે ને બહુ સરસ રેશમના કપડા બનાવતા હતા. તો અંગ્રેજોએ શું કર્યું ખબર છે? એ બધા કારીગરો હતા ને અંગૂઠા કાપી નાખ્યા. અંગૂઠા હોય ને બધાના કાપી નાખ્યા. કોઈ કપડું બનાવવાનું નહીં. એવા ખરાબ હતા અંગ્રેજો. એવું કરી નાખ્યું ભાઈ. અને પછી છે ને પોતે રાજ્ય કરવા માંડ્યા. હવે આગળની વાત છે ને હું તમને આવતા વખતે કહીશ. સરસ. ચાલો, હવે આપણો સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સરસ, બહુ મજા આવી. પાછા મળશું. આવજો બધા. બહુ મજા આવી. પાછા મળશું. ટાટા. આવજો.